ગાંધીનગરમાં આ સમયે મહત્વના બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં દિવસે ને દિવસે ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર સામે ગંભીર પડકાર ઊભો થયો છે। ટાઇફોઇડના વધતા કેસોને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। પાર્ટીના કાર્યકરોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ટાઇફોઇડના દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સ્થિતિ અંગે વધુ માહિતી મેળવી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દર્દીઓને સાંત્વના આપી હતી, તેમજ તેમને પૂરતી અને યોગ્ય સારવાર મળી રહે તે અંગે આશ્વાસન પણ આપ્યું હતું। કાર્યકરો દ્વારા દર્દીઓ અને તેમના સ્વજનોની સમસ્યાઓ સાંભળી તંત્ર સુધી પહોંચાડવાની વાત કરવામાં આવી હતી। આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોટા પારેખને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં ટાઇફોઇડના દર્દીઓને વધુ સારી સારવાર, પૂરતી દવાઓ, બેડની ઉપલબ્ધતા તેમજ જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે માંગ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થવો એક ગંભીર બાબત છે અને પાણી, સ્વચ્છતા તથા આરોગ્ય સેવાઓ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે। જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। પાર્ટીના કાર્યકરોએ તંત્રને ચેતવણી આપી હતી કે જો દર્દીઓને યોગ્ય સારવાર અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના દર્દીઓની સારવાર ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। भर्ती करे हैं, उसको है ना कोई सुधारा नहीं मिल रहा है। इसके लिए हमने वो लड़का का है ना रजा ले रहे हैं, उसको है प्राइवेट में हम लेके जा रहे हैं लड़कों को। अच्छा, जो આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।